દ્વારિકાધીશ ઓમ નમો નારાયણ જય માતાજી। આજે 4-5 ભાઈબંધ અમે નીકળી ગયા કબરાઉ મોગલધામ જવા માટે, માતાજીના દર્શન કરવા માટે। તો ભોગાતથી અમે જઈએ છીએ અમારા ગામથી કચ્છમાં આવેલા કબરાઉ મોગલધામે। તો ઘરેથી ગાડી લઈ અને નીકળ્યા અમે 4-5 ભાઈબંધ। પહોંચી ગયા ખંભાળિયા ક્રોસ કરી અને આરાધના ધામ ક્રોસ કરી અને પછી અમે પહોંચી ગયા જામનગર બાયપાસ ક્રોસ કરી અને સાંજનો ટાઈમ થવા આવ્યો હતો। તો નક્કી કર્યું કે હવે આપણે આગળ માળિયા ગાડીમાં સીએનજી ભરાવી લઈએ અને માળિયા પાસે જામનગરવાળું માળિયા, ત્યાં અહીંયા આ ચા ભઠ્ઠાની બહુ ફેમસ છે। તો અહીંયા બધા આ ભાઈઓ જે છે એ કેરમ રમતા હોય છે। આ બધા મિત્રો અગરમાં મીઠાનું કામ કરતા હોય છે વધારે પૂરતા, અને ટ્રક ડ્રાઈવરો એ બધા અહીં એમનું બેઠક છે। અને આ જગ્યા છે મોરબી સામખિયારી હાઈવે, એના ઉપર આવેલું છે માળિયા ઉપર આ સીએનજી પંપ। અહીંયા સીએનજી મળે છે। અહીંયા પછી હવે છે ભચાઉ વટી અને અંજારની બાજુમાં આપણે સીએનજી મળે, એટલે એમ થયું કે અહીંયા સીએનજી ભરાવી લઈએ અને પછી અહીંયાથી આપણે નીકળીએ કબરાઉ જવા માટે। કબરાઉ જવા માટે આપણે જાશું ભચાઉ, અને ભચાઉથી પછી આપણે ભચાઉ બાયપાસ ભચાઉ ભુજવાળો રસ્તો લેશું, ભચાઉ ગાંધીધામવાળો નહીં। એટલે આપણે આ પહોંચી ગયા સુરજબારીનો પુલ। આ સુરજબારીનો પુલ એટલે કચ્છમાં એન્ટ્રી કરવાનું મેઇન રસ્તો। આમ એક રસ્તો સામખિયારી થઈ જાય, અને જો રાજકોટ બાજુથી આવવું હોય તો આપણે આ સામખિયારી સુરજબારીનો પુલ ક્રોસ કરી અને પછી કચ્છમાં એન્ટ્રી કરીએ। આ એ જ સુરજબારીનો પુલ છે જે જ્યારે એકદમ આપણે ધરતીકંપને તોફાન આવ્યું ત્યારે અહીંયાથી વધારે નુકસાન થયું હતું। અત્યારે તો રાત છે ને કે દિવસ હોત તો આપણે આ આખો નજારો આપણને બતાવત। અને આ એ જ જગ્યા છે જ્યાં બધાથી વધારે અત્યારે નમક એટલે કે મીઠાનું ઉત્પાદન થાય છે। આખા ભારતભરમાં એક ભાગનું મીઠું આ કચ્છ જ સપ્લાય કરે છે પૂરા ભારતને। અને ત્યાંથી આપણે આગળ પહોંચી ગયા ભચાઉ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નાયક જેઠાલાલનું ગામ જે વારે ઘડીએ એનું આવે છે। ત્યાંથી આપણે પહોંચી ગયા હવે કબરાઉ માતાજીના મંદિરે। તો માતાજીના મંદિરે દર્શન કરી અને પછી ત્યાં પ્રસાદી લેવી છે। અમે પહોંચ્યા ત્યારે આરતી તો થઈ ગઈ હતી, એટલે બાપુને અંદર તો ફોન અલાઉડ નથી, નહીં તો બાપુવાળા જે અમે વાતચીત કરી આપણને પણ બતાવીશ। બાપુના આશીર્વાદ લીધા, અને ત્યાં બીજા ઘણા બધા ભક્તો બહાર મુંબઈથી અને ઘણા બીજા ભક્તો આવ્યા હતા। અને આજે હતો સોમવાર, એટલે બધાએ ત્યાં જે ભક્તો છે બધા મંગળવાર દિવસે બહુ ટ્રાફિક થાય તો એની તૈયારી કરી રહ્યા હતા। તો એ પણ આપણને અંદરથી બતાવત, પણ અંદર ફોન અલાઉડ નથી, કારણ કે ફોન જો બધા અંદર શૂટિંગ કરવામાં વ્યસ્ત રહીએ તો આવેલા બધા ભક્તોને દર્શનનો લાભ ન મળે અને ખોટી ગળદી ન થાય, એટલા માટે અંદર ફોન અલાઉડ નથી કરતા। બીજું કંઈ કારણ નથી, ખોટી ગળદી અને ટ્રાફિક ન થાય અને ખોટા કોઈ મેસેજ ન જાય એના માટે। બધા મિત્રોએ અમે દર્શન કરી માતાજીને, અંદર ત્યાં પ્રદક્ષિણા કરી અને પછી બહાર આખો નજારો જોઈ અમે લગભગ 10 વાગ્યાના આજુબાજુ ત્યાં પહોંચ્યા હતા। ત્યારે મંદિર હજી ખુલ્લું હતું અને બાપુ પણ બેઠા હતા, અને ત્યાં આ કાલની તૈયારી જે મંગળવારે બધા ભક્તો આવવાના હતા તો રાતના જ ટ્રાફિક શરૂ થવા માંડે। અહીંયા 24 કલાક ભોજનાલય અને ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે। જે બહારથી ગમે ત્યારે ભક્તો આવે તો એમના માટે અહીંયા વ્યવસ્થા કરી દેવામાં આવે છે। આ બહારનો આખો જે લોબી છે, નજારો છે, એ આપ જોઈ શકો છો। પહોંચી ગયા છે આપણે મોગલધામ કબરાઉ। અહીંયા છે મોગલ માતાજીનું પ્રાગટ્ય સ્થળ। હજારો ભક્તો ગુજરાતના અને ભારતમાંથી અન્યની જગ્યામાંથી અહીંયા દર્શન કરવા આવે છે, અને માં ખૂબ આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા આવેલા તમામ ભક્તોનો સર્વ કાર્ય પૂર્ણ થાય છે, એટલે જ અહીંયા કોઈ પણ પૈસા ચડાવવાની સખત મનાઈ છે। લાખો રૂપિયાની ભેટ અહીં ધરવામાં આવે છે, છતાં એના જે બાપુ છે એ એક પૈસો વધતા નથી, અને પૈસા બધા પાછા એમના પરિવારજનોને અથવા બહેનો દીકરીને અથવા કોઈ પણ ધર્માદો કરવા માટે પાછા આપી દે છે। અહીંયા કોઈ પણ અનાજનું દાન તમે કરી શકો છો, તમે સાથે લઈ આવ્યા, કારણ કે અનાજનું દાન કરો છો સીધું અનાજમાં ભક્તોને ધરાઈ જાય છે। માતાજીના દર્શન કરી અને પછી અમે બધા મિત્રો પ્રસાદી લેવા માટે પ્રસાદ ઘરમાં જતા રહ્યા। ત્યાં પ્રસાદ લઈ અને રાતના 12 વાગ્યા પછી અમારે બીજા એક મંદિરે દર્શન કરવા જવું હતું, તો ત્યાંથી નીકળ્યા। આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો, અને
જય માતાજી, જય મોગલમાં.